મિત્રો ગુડ મોર્નિંગ। આજે આપણે જોઈશું પાન નંબર 148। હવે પેટર્નમાં આપણે આગળ શીખીશું આ પણ કરો। હવે જુઓ, અહીંયા એક જ ખાનું આપ્યું છે ચોરસનું, જોયું? પછી પેટર્ન કરી છે, આગળ વધારી છે। ખાનામાં એક આડી લીટી કરી અને એક ઊભી લીટી કરી એટલે ખાના બન્યા 1 2 3 ને 4 ખાના બન્યા। હવે અહીંયા એક આડી ને એક ઊભી લીટી હતી, હવે અહીંયા આપણે શું કરીશું? 2 ઊભી લીટી અને 2 આડી લીટી કરશું એટલે ખાનાની સંખ્યા વધશે। જુઓ, અહીંયા ખાના થયા 1 2 3 4 5 6 7 8 ને 9। હવે અહીંયા 2 આડી ને 2 ઊભી લીટી કરી। હવે આ ચોરસ ખાનું દોરીને શું કરીશું? 3 ઊભી લીટી ને 3 આડી લીટી કરીશું। 1 2 ને 3 ઊભી કરી છે અને વચ્ચે 3 આડી લીટી કરી છે, તો એનાથી ખાનાની સંખ્યા વધી। હવે અહીંયા 4 લીટી કરીશું ચોરસ દોરીને, 1 2 3 ને 4, એવી રીતે 4 આડી લીટી, 1 2 3 4। તો આ રીતે આપણી આ પેટર્ન આપણે પૂર્ણ કરીશું। એવી રીતે અહીંયા નીચે ત્રિકોણ આપ્યું છે, ત્રિકોણ એક જ આપ્યું છે, જોયું? હવે અહીંયા આ ત્રિકોણ કર્યું, એમાં એક આડી લાઈન કરી અને એક નીચે ત્રિકોણ દોર્યું છે। હવે આ ત્રિકોણમાં શું કર્યું છે કે એક આડી લાઈન અને બીજી આડી લાઈન, એટલે ત્રિકોણ થયા 3 દેખાય છે આપણને આવું દોરેલા, 2 લીટીવાળા, બરાબર? હવે આપણે 3 લીટીવાળા કરીશું અને પહેલાં અહીંયા 1 હતા, પછી 2 થયા, હવે સંખ્યા વધારવા 3 થશે। હવે અહીંયા સંખ્યા વધારવા માટે 4 આડી લાઈન કરીશું, પહેલાં 1 2 3 સુધી તો હતા, હવે આપણે ચોથી પેટર્ન આગળ વધારવા માટે 4 લાઈન માટેના ત્રિકોણ કરીશું, એટલે અહીંયા લાઈન થશે 1 2 3 અને 4 લાઈન થશે। તો અહીંયા આપણી પેટર્ન પૂર્ણ થશે। હવે જુઓ, અહીંયા એક આડી લાઈન આપી છે, પછી અહીંયા આ રીતે આ લાઈન બને છે, એમાંથી ત્રિકોણ બને છે। હવે જુઓ, આ આપણને જોઈન્ટ કરવા માટે આપ્યું છે, તો આપણે એને અહીંયાથી આમ જોઈન્ટ કરશું એટલે આ પંચકોણ બનશે। જો આ ત્રિકોણ બન્યું છે, આ પંચકોણ બન્યું, 1 ખૂણો 2 ખૂણા, ત્રીજો ચોથો અને 5મો ખૂણો। તો હવે અહીંયા આપણે 6 ખૂણા બનાવવા માટે શું કરવું પડશે? આ જે લાઈન હતી પંચકોણ, એ અધૂરી પેટર્ન હતી, એ આપણે અહીંયા મૂકીને આ પૂર્ણ કરવાની છે। આપણે આ જે પૂર્ણ નથી કરી એ આ ખાનામાં દોરી અને આપણે એને પૂર્ણ કરીશું, એટલે આ બનશે પંચકોણ। પછી ષષ્ઠકોણ, આ એક ખૂણો, બીજો, ત્રીજો, ચોથો, 5મો ને 6થો, અને એની બાજુમાં આવશે 7 ખૂણા, તો 1 2 3 4 5 6 ને 7, તો સપ્તકોણ આવશે આ। તો એવી રીતે આ જે પેટર્ન આગળ વધારી છે આપણે, એ ક્રમ મુજબ વધારી એવું કહી શકાય। હવે અહીંયા લખ્યું છે કે મારી પોતાની પેટર્ન, તો આપણે જે પેટર્ન અહીંયા રાખવી હોય એ રાખી શકીએ। આપણને ઈચ્છા થાય કે ગોળ ત્રિકોણ એવી રાખવી છે તો એ રીતની પણ રાખી શકાય। પછી ઉપર મુજબની ત્રિકોણવાળી રાખવી હોય તો એ પણ રાખી શકાય। પછી આગળ આપણને આપ્યું છે આ શબ્દવાળી, તો એ પણ રાખી શકાય, અને તીરવાળી, પછી ક્રમ પાંદડા વધે એ રીતે પણ આપણે રાખી શકીએ છીએ। તો આ ખાનામાં દરેક વિદ્યાર્થીએ જાતે પેટર્ન બનાવવાની છે। હવે પાન નંબર 149, એમાં લખ્યું છે આપણે ચિત્રોની કેટલીક પેટર્ન બનાવી છે। આપણે અંકોની પેટર્ન પણ બનાવી શકીએ। હવે આપણે ધોરણ 1માં અને ધોરણ 2માં પણ આવું અંકની પેટર્ન વિશે આપણે શીખી ગયા હતા કે બબ્બે વધારતા જતા હતા। 1 આપ્યું હોય પછી 2 ના આપ્યા હોય, લખ્યા હોય સીધા 3, 4 છોડી દઈએ 5 લખીએ, 6 છોડી દઈએ 7 લખીએ, એવી રીતે આવી રીતે પણ આપ્યું હોય કે 2 પછી 3 છોડી દીધા તો 4, 5 છોડી દીધા તો 6, પછી એવું પણ આપ્યું હોય કે 5 10 15। તો એ રીતે અમુક સંખ્યા નક્કી હોય, એ નક્કી સંખ્યાને છોડવી અને એ પછીની સંખ્યા આપણે લખવી, તો એ રીતની પણ પેટર્ન બને છે। આપણે ચિત્રની કેટલીક પેટર્ન બનાવી છે। આપણે અંકોની પેટર્ન પણ બનાવી શકીએ, જેવી કે 21
41, 61, 81, 101, 121. તો અહીંયા આપણને ખ્યાલ આવે છે કે 21 પછી આવે 31 અને પછી 41 આવે, એટલે 20 અંકો છોડ્યા છે. તમે હવે પછીની ક્રમિક સંખ્યા જાણો છો ખરું ને? આ સતત વિકસતી પેટર્ન છે, તે સતત આગળ ને આગળ વધી શકે છે. આપણે આ બધી સંખ્યા અસંખ્ય લખી શકીએ કારણ કે એમાં 20 ઉમેરતા જવાનું છે. નિયમોને ઓળખો. 21, 41, 61, 81, 101, 121, 141, 161, પછી 171 અને 181 અહીંયા લખી શકીએ આપણે લખવી હોય તો. હવે નિયમો ઓળખો અને વિકસતી પેટર્નને આગળ વધારો. હવે 51 આપ્યા છે, જુઓ અહીંયા. હવે 51માં 52, 53, 54, 4 સંખ્યા છોડીને લખ્યા 56. પછી આપ્યા છે 5 સંખ્યા છોડી, જુઓ 52, 53, 54, 55 ને લખ્યા પછી 56. પછી 57, 58, 59, 60 ને 61. ફરી 5મી સંખ્યા લખી 61, એટલે 4 છોડ્યા છે અહીંયા. પછી પાછા 62, 63, 64, 65, 66 લખ્યા. હવે આપણે 4 સંખ્યા છોડીશું, 67, 68, 69, 70. તો અહીંયા લખશું 71. પછી લખશું 72, 73, 74, 75. તો અહીંયા લખશું 76. 77, 78, 79, 80. તો અહીંયા લખશું 81. તો આ રીતે 4ની સંખ્યા છોડીને આપણે લખવાનું છે, એટલે કે 4ની સંખ્યાનો નિયમ છે, બરાબર. આમાં 4 સંખ્યા ઉમેરતા જવાના, 4 અંકો. હવે અહીંયા જુઓ 7 છે, તો એમાં 21 આપ્યું છે, તો અહીંયા પછી 28 આપ્યું છે, પછી 35 આપ્યું છે. તો આપણને ખબર પડી જાય, ઘડી આવડતો હોય તો ખ્યાલ આવી જાય કે 7, 7 દુ 14, 21, 7 ચોકુ 28, 7 પંચા 35, 7 છંગ 42, 70, 49. તો આમાં આપણને ખબર પડી જાય કે 7 અંકો ઉમેરતા જવાનું છે. હવે અહીંયા જુઓ આપ્યા છે 2, એને ગુણ્યા 2 કર્યા એટલે અહીંયા કેટલા આવ્યા? 4. 4ને ગુણ્યા 2 કર્યા તો 8 આવ્યા. 8ને ગુણ્યા 2 કર્યા તો 16 આવ્યા. અથવા તો એમાં ઉમેરતા ગયા, ગુણવાના હોય તો ઉમેરવાના, કે 2માં 2 ઉમેર્યા તો 4 આવ્યા. 4માં પાછા 4 ઉમેર્યા તો 8 આવ્યા. 8માં પાછા 8 ઉમેર્યા તો 16 આવ્યા. 16માં 16 ઉમેર્યા તો 32 આવ્યા. હવે 32માં આપણે 32 ઉમેરવાના, તો બાજુમાં આપણે કરવું હોય તો ઉમેરી શકાય, પણ 32 અને 32 ઉમેરીએ તો કેટલા આવે? 64. તો તમારે આ રીતે બાજુ પર કરવું હોય તો કરી શકાય કે 32 વત્તા 32. તો 2 ને 2 4, 3 ને 3 6. તો અહીંયા આ સંખ્યામાં અહીંયા લખીશું 64. હવે 64માં પાછા કેટલા ઉમેરશું? 64 ઉમેરશું. તો 4 ને 4 8, 6 ને 6 12. તો કેટલા આવ્યા? 128 લખશું અહીંયા. હવે પાછા 128માં 128 ઉમેરવાના. 8 ને 8 16, 6 વધી 1, 2 ને 2 4 ને 1 5, 1 ને 1 256. તો આ આપણો થયો, એની એ જ સંખ્યા એમાં ઉમેરવાની. હવે અહીંયા જુઓ 12, 13, 14, પછી આવશે કેટલા? 15, 16, 17. જેટલું આગળ લખવું એટલું લખી શકીએ. અને અહીંયા લખ્યું છે બાજુમાં ક, ખ, ગ ગણપતિનો લખ્યો, તો આપણે 15ની બાજુમાં ઘરનો ગ લખશું. ગ ઘરનો ગ. પછી શું આવશે? ચકલીનો ચ, છત્રીનો છ. તો એ રીતે આપણે ક્રમને આગળ વધારી શકીએ. હવે જુઓ નીચેની વિકસતી પેટર્ન જુઓ. ક્રમિક સંખ્યા શોધવા માટે દરેક સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરવી પડશે? હવે અહીંયા જુઓ રકમ આપી છે 1, 3, 6, 10. તો આમાં આપણે અહીંયા જોઈશું કે અહીંયા ચડતો ક્રમમાં સંખ્યા ઉમેરવી પડે છે. પહેલાં 2 ઉમેર્યા, પછી 3 ઉમેર્યા એટલે 1 હતા, એમાં 2 ઉમેર્યા એટલે 3 થયા. હવે આ 2 ઉમેર્યા એટલે 3 થયા.
હવે પછી કેટલા ઉમેરવાના? 3 ઉમેરવાના. અહીંયા જુઓ, આ રીતે જોઈએ તો અહીંયા 1 હતા, એમાં 2 ઉમેર્યા, 1 ને 2, તો અહીંયા પછી લખ્યા 3. પછી આમાં 3 ઉમેરીશું, 1 2 ને 3, તો 3માં 3 ઉમેર્યા એટલે 6 આવ્યા. હવે અહીંયા 4 ઉમેરીશું, 1 2 3 ને 4, એટલે 6 ને 4 અહીંયા 10 આવ્યા. તો જે સંખ્યા ઉમેરીએ હવે 10 આવ્યા. હવે આપણે અહીંયા ક્રમિક સંખ્યા ઉમેરતા જઈએ, એટલે આમાં લખવાનું, આમાં 5 ઉમેરવાના 10માં, 1 2 3 4 ને 5. તો અહીંની જે ખાલી જગ્યા છે ચોપડીમાં, જુઓ આ ચોપડીમાં ખાલી જગ્યા છે, તો એમાં 5 ઉમેરીશું એટલે અહીંયા 15 આવશે. પછી આપણે ઉમેરવાના આવશે 15માં 6 ઉમેરીશું એટલે 15 ને 6 21 થશે. પછી અહીંયા આપણે 7 ઉમેરીશું એટલે 21માં 7 ઉમેરીએ એટલે 28 આવે. પછી 7 ઉમેરી દીધા ક્રમિક સંખ્યામાં, હવે 8નો વારો આવ્યો, તો 28માં 8 ઉમેરીશું એટલે અહીંયા 36 આવશે. અને અહીંયા આવશે 36માં 9 ઉમેરીશું એટલે 45 આવશે. તો આ થઈ આપણી ક્રમિક સંખ્યા આપણે ચડતા ક્રમમાં ઉમેરવી પડે. તો જુઓ અહીંયા આ ખાલી જગ્યા છે તમારી બુકમાં, 1 3 6 10, પછી આપણે લખીશું 15 21 28 36 અને 45. તો આ રીતે આપણે સંખ્યાઓમાં ઉમેરવું પડે. જુઓ 10માં 5 ઉમેરીએ, આ જે 10 હતા એમાં આપણે ક્રમિક સંખ્યા ઉમેરતા ગયા એટલે 10માં 5 એટલે 15, 15માં પાછા 6 ઉમેર્યા એટલે 21, 21માં પાછા 7 ઉમેર્યા એટલે 28, 28માં 8 ઉમેર્યા એટલે 36 અને 36માં 9 ઉમેર્યા એટલે 45. હવે જુઓ આ બીજા નંબરનું. હવે આપણી બીજી ખાલી જગ્યા છે કે 0 2 6 12. હવે અહીંયા એવો નિયમ છે કે ક્રમિક સંખ્યા મેળવવા માટે ચડતા ક્રમમાં આપણે બેકી સંખ્યા ઉમેરવી પડે. જો અહીંયા નોટમાં કર્યું છે, 2 છે, 6 છે, 12 છે, બરાબર. હવે અહીંયા આપણી બેકી સંખ્યા કઈ છે? આપણે જાણીએ છીએ કે જે સંખ્યા 2 4 6 8 10 આ બધી બેકી સંખ્યાઓ છે. તો અહીંયા પહેલાં કેટલા ઉમેર્યા? 2માં 4 ઉમેર્યા એટલે 6 આવ્યા. પહેલાં 2 ઉમેર્યા, શૂન્યમાં 2 ઉમેર્યા એટલે 2 લખ્યા. પછી એમાં 4 ઉમેર્યા એટલે અહીંયા 6 લખ્યા. પછી 6 સંખ્યા આવે. આપણે જાણીએ છીએ કે ક્રમિક સંખ્યા જુઓ, પહેલાં 2 પછી 4 6 આવું છે, બરાબર. તો આ શૂન્ય હતું એમાં આપણે 2 ઉમેર્યા એટલે 2 લખ્યા. પછી આ 4, આ 2માં આ 4 ઉમેર્યા એટલે 6. હવે આ 6 આવ્યા, એમાં આ 6 સંખ્યા ઉમેરી એટલે 12 આવ્યા. હવે 12માં આપણે કેટલા ઉમેરીશું? 8 ઉમેરીશું એટલે અહીંયા આવશે 20 આવશે. હવે 8 ઉમેર્યા તો 8 પછીની બેકી સંખ્યા કઈ આવે? તો 10. તો આ 20માં 10 ઉમેરીશું તો અહીંયા આવશે 30. હવે 30 પછીની બેકી સંખ્યા જોઈએ આપણે, તો 10 પછી કઈ સંખ્યા આવે? 12. તો આ 30માં આપણે 12 ઉમેરીશું એટલે અહીંયા 42 આવશે. અને 12 પછીની બેકી સંખ્યા ગણીએ તો કેટલી આવે? 14. તો 42માં આપણે 14 ઉમેરીશું તો 56 આવશે. અને 14 પછીની બેકી સંખ્યા ગણીએ તો 16 આવે. તો 56માં પાછા 16 ઉમેરીશું એટલે એમાં આવશે 72. જો અહીંયા રીત તમને કરી બતાવી છે કે આ 2, એમાં 4 ઉમેર્યા એટલે 6, એમાં 6 ઉમેર્યા એટલે 12, પછી 8 ઉમેર્યા એટલે 20. હવે આ જે 20 છે એ 12માં 8 ઉમેર્યા એટલે 20 આવ્યા. પછી જે આ 20 હતા એમાં બીજી આગળની બેકી સંખ્યા ઉમેરી એટલે 10 ઉમેર્યા તો 30 આવ્યા. પછી આ 30 આવ્યા, એમાં 12 ઉમેર્યા એટલે 42 આવ્યા. 42માં પાછા 14 ઉમેર્યા એટલે 56 આવ્યા. એટલે ચડતા ક્રમમાં આપણે બેકી સંખ્યા ઉમેરતા ગયા છે એવું આવે. તો ઉપરની ખાલી જગ્યા આ રીતે આવે. અહીંયા આ ખાલી જગ્યા 12 પછી 20 30
42, 56 અને 72. હવે ત્રીજી ખાલી જગ્યા 1, 3, 7, 13. હવે આ ખાલી જગ્યામાં પણ ચડતા ક્રમમાં બેકી સંખ્યા ઉમેરવાની આવે છે. તો આપણે ચડતા ક્રમમાં બેકી સંખ્યા એટલે કે મેં તમને કહ્યું કે 1માં 2 ઉમેર્યા તો 3 આવ્યા. પાછા 3ની બીજી 2થી ચડતા ક્રમમાં લેવાની એટલે 2, 4, 6, 8, 10, 12 એવી લેવાની, બરાબર. તો પહેલાં આપણે 1માં 2 લીધા, પછી 3માં 4 લઈશું, 7માં 6 લેવાના, પછી 13માં 8 લેવાના. એ રીતે ચડતા ક્રમમાં આપણે સરવાળો કરતું જવાનું ને લેતું જવાનું, તો એ પ્રમાણે સંખ્યા આવે. હવે જુઓ અહીંયા 1 આપ્યા છે, એમાં આપણે બેકી સંખ્યા લીધી 2 તો 3 લખ્યા, પછી લીધી 4 તો 7 લખ્યા, પછી લીધી 6 તો 7માં 6 ઉમેરીએ તો 13 આવે. હવે આ 13 આવ્યા તો હવે એમાં આપણે બેકી સંખ્યા ઉમેરવાની 8. તો 13માં 8 ઉમેર્યા તો બેકી સંખ્યા ઉમેરી એટલે સરવાળો આવ્યો અહીંયા 21. તો અહીંયા ખાલી જગ્યામાં આપણે 21 લખવાના. હવે 8 ઉમેર્યા, હવે પછી 8 પછીની બેકી સંખ્યા ગણીએ તો 10 આવે. તો જે જવાબ આવ્યો છે આપણો 21, એમાં પાછા 10 ઉમેરવાના એટલે 31 આવશે. હવે 31 આવ્યા, આ 31 ક્યારે આવ્યા કે જ્યારે એમાં 10 ઉમેર્યા ત્યારે. હવે 10 પછીની બેકી સંખ્યા કઈ આવે તો 12 આવે. તો આ 31માં આપણે 12 ઉમેરવા પડે, તો ત્યાં આવે 43. હવે 12 લઈ લીધી, 12 પછીની બેકી સંખ્યા કઈ આવે તો 14. તો 43 વત્તા 14 કર્યા તો અહીંયા આવશે 57. હવે 14 થઈ ગઈ સંખ્યા બેકી, એના પછીની બેકી સંખ્યા આવે 16. તો 57માં 16 ઉમેરશું એટલે 73 આવશે. તો આ રીતે ક્રમિક સંખ્યા ઉમેરતું જવાનું. આગળ જો આપણને ખાલી જગ્યા આપી હોય તો આપણે 18 ઉમેરવા પડે. તો અહીંયા ખાલી જગ્યામાં આવશે બુકમાં કે 1, 3, 7, 13, 21, 31, 43, 57 અને 73. હવે 4 નંબરનું જુઓ, લખ્યું છે અહીંયા, શું લખ્યું છે 2, 3, 6, 11 ને 18. તો આ જે નિયમ છે એમાં ચડતા ક્રમમાં એકી સંખ્યા ઉમેરવાની છે. આપણને અહીંયા દેખાય છે તો એકી સંખ્યા કઈ કઈ છે તો આપણે બધા જાણીએ છીએ કે 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19. તો આ બધી એકી સંખ્યા છે. તો એ સંખ્યા આપણે આમાં ઉમેરતું જવાનું છે. તો એમાં પદ્ધતિ આપણે જોઈએ, જુઓ 2, 3, 6, 11 ને 18. હવે આ 2 હતા, એમાં પહેલી એકી સંખ્યા ઉમેરી 1 એટલે થયા 3. 2માં 1 ઉમેર્યા એટલે 3 થયા. હવે બીજી એકી સંખ્યા છે 3. તો આ જે 3 છે એમાં આ 3 ઉમેરીશું તો અહીંયા આગળની સંખ્યા બની 6. હવે આવ્યો 5નો વારો, તો 6માં આપણે 5 ઉમેરશું એટલે અહીંયા 11 આવશે. પછી 11માં 5 પછીની એકી સંખ્યા આવે 7. તો 11માં 7 ઉમેર્યા તો 18 આવ્યા. હવે 7 ઉમેરાઈ ગયા, હવે 9નો વારો આવ્યો એટલે 18માં આપણે 9 ઉમેરશું એટલે ત્યાં આવશે 27. હવે 9 પછીની એકી સંખ્યા આપણે જોઈએ તો 11 આવે. તો 27 જે આપણા આવ્યા છે એમાં આપણે 11 ઉમેરવા પડે. જુઓ અહીંયા રીત કરી છે, 27 વત્તા 11 કર્યા તો 38 આવ્યા. તો આપણે 27ની બાજુમાં અહીંયા લખીશું 38. હવે 11 પછીની એકી સંખ્યા જોઈએ તો 13 આવે. તો આ 38 છે એમાં આપણે કેટલા ઉમેરવા પડે 13 ઉમેરવા પડે. તો એનો જવાબ આવે 51. તો અહીંયા લખશું 51. હવે 13 પછીની એકી સંખ્યા કઈ ગણાય 15. તો આ 51માં આપણે કેટલા ઉમેરવા પડે 15. તો એનો જવાબ આવે 66. અને 15 પછીની એકી સંખ્યા કઈ 17.
તો 66માં 17 ઉમેરીએ તો 83 આવે. તો આ થયું આપણું અંક પેટર્ન. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખશું 18 પછી 27, 38, 51, 66 અને 83. ઓકે. પાન નંબર 150. અમૃતા અને પારિતોષ ખાનગી સંદેશા લખી રહ્યા છે. ખાનગી સંદેશા એટલે જોડે જોડે કોઈ કોડ શબ્દ અંક લઈ લીધો છે અને એમાં એક આખું વાક્ય લખ્યું છે. 3 તું 3 3 ક 3 ઈ 3 3 જ 3 ગા 3 એ 3 3 છે 3. તો અહીંયા આપણે એક વાક્ય સમાયેલું છે. તું કઈ જગ્યાએ છે? જો આ તું અહીંયા લખ્યું છે ક અને ઈ, જ ગા, એ છે. એવી રીતે અહીંયા લખ્યું છે કે 3 હું 3 3 કે 3 ટીન 3 ન 3માં 3 છું. હું કેન્ટીનમાં છું. શું તમે કહી શકશો કે તેઓ શું કહેવા માંગે છે? તો આપણે વાંચ્યું અને સમજ્યા કે એ લોકો શું વાત કરવા માંગે છે. તો અહીંયા નીચે આપી છે પેટર્નને ઓળખો અને છુપાયેલા વાક્યને શોધી કાઢો. અહીં લખ્યું છે 1 હું મારી, 4 5 મી, 6 ને 7 ચા, 8 હું 9 છું. હું મારી મમ્મીને ચાહું છું. એવું અંદર વાક્ય સમાયેલું છે. અહીંયા પણ છે એવી રીતે ક મ ખ ક ગ ન, ઘ વ ચ ડ, છ પ જ ર, જ ચ ટ ડ, મગન, વડ પર ઝટ ચડ. આવું પણ થઈ શકે અથવા તો મગન વડ પર ચડ એવું પણ થઈ શકે. તો આમાં તમારે તમારો ખાનગી સંદેશો આવું કંઈ વાક્ય તમે બનાવી શકો છો. હવે અહીંયા પાન નંબર 151માં તમને એકી અને બેકી સંખ્યાઓની પેટર્ન આપી છે. હવે તમે જાણો છો એકી સંખ્યા એટલે જેનો એકમનો અંક 1 3 5 7 9 એવો હોય એને એકી સંખ્યા કહેવાય. 2 4 6 8 10 અને 0 2 4 6 8 આ બધી સંખ્યાઓ શું કહેવાય? બેકી સંખ્યા કહેવાય. તો જુઓ અહીંયા તમને ચિત્રમાં લાઈન આપી છે. તો અહીંયા એકમનો અંક 1 છે એટલે આ એકી લાઈન, એકી સંખ્યાવાળી લાઈન છે. આ 2 2 છે એટલે બેકી સંખ્યાવાળી. આ 3 છે એટલે એકીવાળી. 4 છે એટલે બેકી સંખ્યા ગણાય. 5 છે એટલે એકી સંખ્યા. 6 છે એટલે બેકી સંખ્યા. 7 છે એટલે એકી સંખ્યા. 8 છે એટલે બેકી સંખ્યા. 9 છે એટલે એકી સંખ્યા અને અહીંયા 0 છે એટલે બેકી સંખ્યા. હવે અડધી સંખ્યા પીળા રંગમાં છે. તેમાં તમને કઈ પેટર્ન જોવા મળી? તેવી જ પેટર્નને આગળ વધારો અને ખાલી ખાના ભરો. તો અહીંયા આપણને એવી પેટર્ન જોવા મળી કે એક અંક જે બ્લુ લાઇનમાં છે ને બીજો યલો લાઇનમાં છે. તો બ્લુ યલો એકી સંખ્યા એટલે બ્લુ અને બેકી સંખ્યા એટલે યલો. આ રીતે આપણને પેટર્ન જોવા મળી. એક એકી સંખ્યા છે ને એક બેકી સંખ્યા એવી આપણને પેટર્ન જોવા મળી. એવી રીતે જુઓ અહીંયા 96 98 એટલે કે 96માં 2 ઉમેર્યા એટલે 98 આવ્યા. પાછા એમાં 2 ઉમેરીશું એટલે અહીંયા 100 આવે અને પછી એમાં 2 ઉમેર્યા એટલે 102 આવે. પાછા એમાં 2 ઉમેરીશું એટલે 104 આવે. એમાં 2 ઉમેરીશું એટલે 106 આવે. એમાં 2 ઉમેરીશું એટલે 108 આવે અને એમાં 2 ઉમેરીશું એટલે 110 આવશે. આપણે આ પેટર્નને અનંત સુધી આગળ વધારી શકીશું. અહીંયા પૂછ્યું છે કે આ પેટર્નને તમે કેટલા સુધી આગળ વધારી શકશો? તો આપણે આગળને આગળ વધારી શકીએ એવી છે. અસંખ્ય સંખ્યાઓ આપણે લખી શકીએ બેકી સંખ્યા.
તો આ જે બધી સંખ્યા છે એને આપણે બેકી સંખ્યા કહી શકીએ. અને એકી સંખ્યા છે એટલે કે એકી સંખ્યામાં 3 અને 1, 3, 5, 7 આવે. હવે અહીંયા લખ્યું છે કે બેકી સંખ્યાના એકમના અંકો કયા છે? તો વાદળી રંગથી જે રંગાયેલી સંખ્યાઓની પેટર્ન જુઓ તો એ એકી સંખ્યા છે, અને જે યલો રંગ છે, પીળો રંગ છે, એ બેકી સંખ્યા છે. અને પેટર્નને આગળ વધારો અને ખાલી ખાના ભરો. તો જુઓ અહીંયા 99 છે, એમાં 2 ઉમેર્યા એટલે 101. આ એકી સંખ્યામાં ઉમેરતું જવાનું છે. પેલું આપણે બેકી સંખ્યામાં ઉમેર્યા. 99 હતા, એમાં 2 ઉમેર્યા એટલે 101 આવ્યા. પાછા એમાં 2 ઉમેરીશું એટલે 103 આવશે. પાછા એમાં 2 ઉમેર્યા એટલે 105 આવ્યા. પછી 107, 109, એમાં 2 ઉમેર્યા એટલે 111, એમાં 2 ઉમેર્યા એટલે 113, પછી 2 ઉમેરીશું તો 115. તો આ રીતે આપણે એકી સંખ્યાને પણ આગળ વધારી શકીએ. વાદળી રંગથી રંગાયેલી સંખ્યાઓના એકમના અંકો કયા છે? તો આપણે જોયું ને, વાદળી રંગથી રંગાયેલી સંખ્યા જે છે એના એકમના અંકો બધા એકી છે, અને જે યલો રંગથી રંગાયેલી સંખ્યા છે એના બધાના એકમના અંકો કેવા છે? બેકી સંખ્યાના અંકો છે. એટલે અહીંયા આપણને ટૂંકમાં સમજાવી દીધું કે જે સંખ્યાઓના એકમના અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યા કહેવાય છે. હવે અહીંયા 400 થી 410 વચ્ચેની બધી જ એકી સંખ્યાઓ લખો. તો આપણે 400 થી ચાલુ કરીએ તો એકી સંખ્યા લખવાની હોય તો પહેલાં 400 ને 1 આવે, 403 આવે, 405 આવે, 407 આવે અને 409 આવે. તો આ બધી એકી સંખ્યા કે જેનો એકમનો અંક 1, 3, 5, 7, 9. હવે અહીંયા લખ્યું છે 155 થી 165 વચ્ચેની બધી જ બેકી સંખ્યા લખો. આપણે જોયું કે બેકી સંખ્યામાં એકમનો અંક આવે 2, 4, 6, 8 કે 0. તો અહીંયા 155 થી લખવાની કીધી એટલે આપણે લખીશું 156, 158, 160, 162 અને 164. તો આ જુઓ સંખ્યાઓના એકમના અંક 6, 8, 0, 2, 4. તો આ બધી સંખ્યા થઈ બેકી સંખ્યા થઈ. હવે જુઓ, આપણે કોઈ પણ એકી સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણને જવાબ કેવો મળે? એકી સંખ્યા હોય, દાખલા તરીકે 1 હોય, એમાં 1 ઉમેરીએ તો આપણને એનો જવાબ કેવો મળે? 2 મળે. બરાબર? તો કઈ સંખ્યા મળી કહેવાય? 2 એટલે આપણને મળ્યા બેકી સંખ્યા. તો એકી સંખ્યામાં 1 ઉમેરીએ તો એનો જવાબ આવે બેકી. અને કોઈ પણ બેકી સંખ્યામાં 1 ઉમેરીએ, જો અહીંયા સમજાવું તમને કાગળમાં. દાખલા તરીકે આપણે એકી સંખ્યા 1 છે, 3 છે, 5 છે. હવે એમાં 1 ઉમેરવાનું કીધું છે. 1 + 1 ઉમેરીએ તો એનો જવાબ આવે 2. હવે 3માં 1 ઉમેરીએ તો એનો જવાબ આવે 4. 5માં 1 ઉમેરીએ તો એનો જવાબ આવે 6. તો આ જે સંખ્યા આવી એ કેવી સંખ્યા કહેવાય? બેકી સંખ્યા કહેવાય. કેવી સંખ્યા કહેવાય? બેકી. એટલે એકી સંખ્યામાં 1 ઉમેરીએ તો એનો જવાબ બેકી આવે, અને બેકી સંખ્યા હોય એમાં 1 ઉમેરીએ તો એનો જવાબ કેવો આવે? બેકી સંખ્યા એટલે કે 2, 4, 6. તો એમાં 1 ઉમેરીએ તો આનો જવાબ 2 + 1 કરીએ એટલે 3 આવે, 4 + 1 કરીએ એટલે 5 આવે, 6 + 1 કરીએ એટલે 7. તો બેકી સંખ્યામાં 1 ઉમેરીએ તો એનો જવાબ એકી સંખ્યામાં મળે આપણને. બરાબર? જો તમે કોઈ એકી સંખ્યામાં બેકી સંખ્યા ઉમેરો તો તમને કઈ સંખ્યા મળે? હવે એવું કહે છે કે એકી સંખ્યામાં બેકી સંખ્યા ઉમેરી. એકી સંખ્યા છે આપણી પાસે 5, એમાં બેકી સંખ્યા ઉમેરીએ 2, તો જવાબ મળે આપણને કેવો મળે? એકી સંખ્યામાં જવાબ મળે. 6 હોય, 7 હોય, ચાલો એકી સંખ્યા 7 છે ને એમાં 4 ઉમેરીએ તો 7 ને 4
11. તો એનો જવાબ પણ આપણને કેવો મળે? એકી સંખ્યામાં મળે. તો અહીંયા આપણે આનો જવાબ બેકી ગણાશે, આનો જવાબ એકી ગણાશે, અને આ તમને પૂછ્યું કે કઈ સંખ્યા મળે, તો આપણે અહીંયા લખી શકીએ એકી સંખ્યા મળે. ઓકે, તો આટલું તમારે તમારી નોટબુકમાં કરવાનું રહેશે.